એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીને આજે 29 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે। આ દરમિયાન રૂપાલાએ માફી પણ માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ બન્યા છે। હવે સન્માનની લડાઈ લડી લેવાના મૂડમાં ક્ષત્રિય સમાજ જોવા મળી રહ્યો છે। ગઈકાલે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળ્યા બાદ રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપતા રાજપૂત સમાજના આગેવાન પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજકોટ યુવા સંઘ આજ રોજ તમારી સમક્ષ જણાવવા માંગુ છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી 92 સભ્ય અને 15ની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને 92 જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે સંખ્યા તો 2000 ની આસપાસ હતી, પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો રહ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો। એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે। અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ફાસ્ટ રનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે, મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેં કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે, ખાલી આણંદમાં 6 લાખ છે। એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો ત્રણ જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે। काले जो रणनीति घरानी है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।